છ વર્ષથી રાયોટિંગના ગુનામાં નાસ્તો ફરતો છોટાઉદેપુરનો યુવાન પોલીસની હિરાસતમાં. લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કસ્બા પિકઅપ સ્ટેન્ડ પાસે ઝડપી પાડવામાં આવ્યો. રાજ્યના પોલીસ મહાનિર્દેશક દ્વારા સૂચનાના આધારે સમગ્ર રાજ્યની પોલીસ આરોપીને પકડવાના કામ કરી રહી છે, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખની સૂચના હોય કે છોટાઉદેપુર જિલ્લામાં બનતા ગુનામાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે, જે સૂચના અને માર્ગદર્શનના આધારે છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ કામગીરી કરી રહ્યો છે, જેના ભાગરૂપે છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.એફ. ડામોર દ્વારા સ્ટાફના કર્મચારીઓને સૂચના આપી હોય, જે અંગે સ્ટાફના કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન એલસીબી પીઆઈ દ્વારા ટેલિફોનિક સમજ કરવામાં આવી હોય કે ઇપીકો કલમ 143 અને 188 મુજબ ગુનાના કામમાં પકડવાનો બાકી આરોપી મુતુઝીરભાઈ ઉર્ફે મુતુભાઈ નઝીર અહમદ મકરાણી, રહેવાસી છોટાઉદેપુર, મકરાણી ફળિયા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર પાસે ઊભા છે, જે આધારે જગ્યા પર જઈ હકીકત મુજબના વર્ણનવાળા ઈસમને ઝડપી પાડી BNSS કલમ 35(1) જે મુજબ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.